હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. આજે આપણે વાત કરીશું વાસ્તુ પ્રમાણે તમારે લેપટોપ ક્યાં રાખવું જોઈએ, કે જે બચ્ચા હોય એમનું ભણવાનું ટેબલ કે એ ક્યાં રાખવું જોઈએ, રાઇટિંગ ટેબલ ક્યાં રાખવું જોઈએ. તો આપણે પહેલાં જોઈશું કે આપણે લેપટોપ કઈ દિશામાં રાખવું જોઈએ તો આપણને લાભ થાય. હવે જ્યારે પણ તમે લેપટોપ ખોલો ત્યારે તમારો ફેસ કઈ દિશામાં હોવો જોઈએ? નોર્થ, નોર્થ ઇસ્ટ અને ઇસ્ટમાં. તો તેનાથી તમને ફાયદો થશે. જે રીતે કે સમજો કે નાના બચ્ચાઓ છે જેમનું ભણવામાં ધ્યાન ના હોય, તો તે પણ એ લોકો પણ અગર જ્યારે પણ ભણવા બેસે તો એ નોર્થ ઇસ્ટ એ દિશામાં અગર ફેસ રાખીને બેસે તો શું થાય? તો એનાથી એમનું કોન્સન્ટ્રેશન પાવર વધે છે અને એમની વિચારવાની શક્તિ છે એ પણ વધે છે અને એના લીધે તેઓ ભણવામાં પણ બરાબર ધ્યાન આપી શકે છે. અને તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ મિટિંગ છે તો એમાં પણ તમે અગર નોર્થ ઇસ્ટ અને ઇસ્ટની દિશામાં તમે અગર ફેસ રાખીને તમે મિટિંગ કરો છો તો તમને એ મિટિંગ તમારી સક્સેસ જશે અને એમાં પણ તમને ફાયદો થશે. તો આ બધું તમે અગર આ પ્યોર ડાયરેક્શનમાં ફેસ રાખીને કરશો તો તમને સારો એવો ફાયદો થશે, કે જેમનો એકાગ્રતા વધશે, ભણવામાં ઇન્ટરેસ્ટ આવશે. જે રીતે તમે લેપટોપ કરો છો તો તમારું લેપટોપમાં સમજો કે તમે જે પણ કામ કરો છો એમાં પણ તમારી એકાગ્રતા વધશે. તો આ બધા ફાયદા તમને આ દિશામાં અગર નોર્થ ઇસ્ટ અને નોર્થ દિશામાં અગર તમે ફેસ રાખીને બેસો છો તો એનાથી તમને આ બધા ફાયદા થશે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.